ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। नमां दुष्कृतिनो मूढाः नमां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः मायया परुतज्ञानाः आसुरं भावमाश्रिता। भगवान अपने बतावे छे कि मारी मायामां जे त्रिगुणमय माया छे एवा मोटा भागना लोको अटवाई गया छे, कारण के माया एवी छे के तरवी मुश्किल छे, कारण के एवी मोहजाळ ऊभी करे छे जे मिथ्या छे एने सत्य बतावी अने सत्य मानीने लोको एमां ज अटवाई जाय छे। पर जे कोई मने शरण आवे छे सर्वधर्मान् परित्यज्य, भगवानનું શરણ એટલે બધા ધર્મનો ત્યાગ, ધર્મ એટલે કર્મનો ત્યાગ, કર્મ એટલે બધા પ્રકારના અજંડા પ્રયોજનનો ત્યાગ, અને ભગવાન એક જ એમનું શરણ છે જે સર્વાત્મા છે એનું જે શરણ લે છે એ મારી માયાને તરી જાય છે। પણ બધા જ ભગવાનની માયાને કેમ નથી તરી શકતા? तो एना माटे केम बधा भगवानનું શરણ નથી લેતા? तो एना माटे આપણે 15મા શ્લોકમાં જોયું કે નમાં દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ। આ એવી વ્યક્તિ છે, એક તો કહેવાય છે નમાં પરમેશ્વરમ પ્રપદ્યન્તે, નમાં એટલે મને પરમેશ્વરને એ શરણે આવતા નથી। કેમ? એક તો કહે છે દુષ્કૃતિના, જેને પાપ કરવાની ટેવ પડી ગઈ છે। पाप एटले इरादापूर्वक कोईने दुख आपवुं,
ઈરાદાપૂર્વક કોઈની લાગણીને દુભાવી અને પાછા કોઈની લાગણીને દુભાવે એવા શબ્દો બોલીએ કે પેલી વ્યક્તિ આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો ઊભી સળગી જાય. એવા શબ્દો બોલીએ, સામેની વ્યક્તિને દુઃખ લાગે, એવું વર્તન કરીએ કે પેલી વ્યક્તિને દુઃખ લાગે, અને છતાં એને દુઃખ લાગે છે એ જોઈને એને આનંદ આવે છે, આમ ગર્વ અનુભવ થાય કે કેવી એની લાગણીને દુભાવી. એનું નામ છે પાપ. એ પાપ કૃત્ય ન એટલે જેને પાપ કરવાની આવી આદત જ પડી ગઈ છે, બીજાને દુઃખ પહોંચાડવાની ટેવ જ પડી ગઈ છે, એને કહે છે. એટલે કહે છે કે જે ઈરાદાપૂર્વક નિયતિની વિરુદ્ધ, પરમાત્માના કાયદાની વિરુદ્ધ, એ કોઈને દુઃખ પહોંચાડવું, અહિંસા કરવી એ પરમાત્માની નિયતિની વિરુદ્ધ છે, એને ટેવ પડી ગઈ છે, અને એટલા માટે મૂઢા. હા, કારણ કે અવિવેકી છે કે આ હું જે કંઈ પાપ કર્મ કરી રહ્યો છું કે કરી રહી છું એ એક દિવસ મને પાછું મળવાનું જ છે, પણ અવિવેકના લીધે જાણતો નથી, એટલે કીધું મૂઢા. હા, અને એટલા માટે કીધું નરાધમા. હા, જે નરોમાં અધમ છે, એટલે કે જે રાક્ષસ વૃત્તિના છે, એ કહે આસુરમ ભાવ આશ્રિતા. હા, એ અસુર ભાવને આશ્રય લઈ ચૂક્યા છે, એટલા માટે એને નરાધમ કહ્યું કે નરોમાં જે અધમ છે. એટલે ખાલી બહાર શિંગડા ઉગેલા નથી. એ શિંગડા અને એના બધા તે વખતે વાત કરી હતી કે રાક્ષસો અને અસુરો આવા હોય એવા એ બની રહ્યા છે, અને એટલા માટે એ મારું સ્મરણ લેતા નથી. પણ એ બધાનું કારણ શું છે? માયા અપહૃત જ્ઞાન. હા, માયા વળી જેનું વિવેક જ્ઞાન છે એ હણાઈ ચૂક્યું હોવાને લીધે એ દુષ્કૃતિ બની ગયા છે, એટલે જે મૂળ છે એટલે નરોમાં અધમ છે. પણ કેશાંતરી નિષ્ઠા સુકર. જો આવા લોકોને ભગવાનનું શરણ લેવું મુશ્કેલ હોય તો બીજા કોઈ વાત છે ખરા ભગવાન કે જે તમારું શરણ લઈ શકે? તો કે હા, શંકરાચાર્ય મહારાજ કહે છે પુનઃ નરોત્તમા. પાછળ એક બાજુ નરોત્તમા કયો, અને વગર નરોત્તમા જે નરોમાં ઉત્તમ છે, એટલે કે જે પુણ્ય કર્મ કરે છે, એવા 4 પ્રકારના ભક્તની વાત 16મા શ્લોકમાં કરે છે. 16મો શ્લોક ચતુર્વિધા ભજન્તે માં, ચતુર્વિધા ભજન્તે માં, જના સુકૃતિનો જુન, જન સુકૃતિનો જુન, આર્તો જિજ્ઞાસુરર્થાર્થી, આર્તો જિજ્ઞાસુરર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ, જ્ઞાની ચ ભરતર્ષભ. એ ભરતકુળમાં ઉત્તમ અર્જુન, ચતુર્વિધા ભજન્તે માં, 4 પ્રકારના, અને આમ તો 4 પ્રકારનો હોય પણ 4 કક્ષાના માં ભજન્તે, તે મારું ભજન કરે છે. કોણ છે? સુકૃતિનઃ. સુકૃતિ એટલે શું? સુકૃતમ અસ્તિ એષાં ઇતિ સુકૃત. સુકૃતિનઃ એટલે કે સારા કર્મ કરવાની, એટલે આ જન્મમાં કે પૂર્વજન્મમાં જે સારા કર્મ કરે છે, એટલે શું? ધર્મ કર્મ કરે છે. જેમ કે શાસ્ત્ર કહે છે કે તારી પાસે જે છે એ કોઈને આપવું છે, દાન તો તારે કરવું જોઈએ. પણ એ કેવું દાન છે એ પણ મહત્વનું છે કે હું કોઈ દુકાને બેઠા છીએ અથવા તો આપણે બસ સ્ટેન્ડ પર ઊભા છીએ, અને ઊભા છીએ અને કોઈ વ્યક્તિ આવે છે અને માગે છે મને કંઈક આપો, મને કંઈક આપો. અને એ રીતે બસ તમે ગાડીમાં જતા હોય ને આપણે ગાડી ઊભી રાખવી પડે રેડ લાઇટને લીધે, તો ત્યારે પણ કોઈ આવી જાય છે અને આપણે પૈસા આપી દે છે, પણ કયા ભાવથી? છૂટો, જા હવે આવીશ નહીં, એથી જતો રહે. તો એ સુકૃત નથી, એ પુણ્ય કર્મ નથી. ખ્યાલ આવે છે કે તમે આપો છો પણ કોઈને છૂટવા માટે, અને એમાં તે કડવા શબ્દ બોલીને અને એને આપો છો, તો એ પુણ્ય કર્મ નથી. પણ સુકૃત એટલે કે જે સારો કર્મ મારા મન ઉપર એના સંસ્કાર પાડે. હું કોઈ વ્યક્તિને આપું છું તો મને થાય કે વાહ, હું કોઈ વ્યક્તિને ઉપયોગી થઈ. શાસ્ત્ર કહે છે આપણે કોઈને ઉપયોગી થઈ, એટલે કોઈને પૈસા 5 રૂપિયા પણ ભલે આપ્યા, પણ થાય કે ના મેં કોઈને આપ્યા, એનું કલ્યાણ થાવ, એને કંઈક ઉપયોગી થશે, એવી
ઉપયોગી થવાની ભાવનાથી જ્યારે આપવામાં આવે છે એને કહેવાય સુકૃત. અને આ સુકૃતિ ન જેને પુણ્ય કર્મ કરવાનું કહેવાય ટેવ પડી છે, કારણ કે એના લીધે જ અંતઃકરણ શુદ્ધ થવાની. જ્યારે ધર્મને આધારે, શ્રદ્ધાને આધારે કે મને ભગવાને આપ્યું છે અને હું આપીશ તો મને પુણ્ય મળશે, શરૂઆતની વાત છે, મને પુણ્ય મળશે કે જેનાથી મને સુખ મળશે. ભલે શાસ્ત્રોમાં શ્રદ્ધા છે કે તને ભગવાને આપ્યું છે માટે શ્રદ્ધાપૂર્વક બીજાને આપ, જેથી તારું કલ્યાણ થશે. પારેવાને આપ કે જેથી તારા કર્મ, મુશ્કેલ કર્મ દૂર થઈ જશે. પક્ષીઓને છાણ આપ, પશુઓને ઘાસ આપ, પણ આપતી વખતે એક શ્રદ્ધા સાથે આપે છે. પણ એક દિવસ એવો આવે આ સત્કર્મ કરતાં કરતાં અંતઃકરણ શુદ્ધ થાય, મારી પાસે છે અને હું ભાગ્યશાળી છું, કોઈ લઈ રહ્યું છે, એથી પણ આગળ ભાવના. આ અંતઃકરણને શુદ્ધિ બતાવે છે કે મને આપ્યું છે ભગવાને અને હું કોઈને આપું છું, અને પેલી વ્યક્તિ સ્વીકારે છે એ પણ મારા માટે ખૂબ ભાગ્યની વાત છે. હું ભાગ્યશાળી છું કે મેં કોઈને આપ્યું અને એને સ્વીકાર્યું. એનું નામ છે સુકૃતિન. જેને સત્કર્મ કરવા, ધર્મને આધારે કર્મ કરવા, એનું નામ સુકૃતિના છે. એ પુણ્યના પરિણામે અંતઃકરણ શુદ્ધ થવાના લીધે એ મારું ભજન કરે છે. ભગવાન કહે છે 4 પ્રકારના ચતુર્વિધા, આ 4 કક્ષાના લોકો છે એ મામ જના ભજનતે, એ લોકો મને ભજન કરે છે. કોને? જે સુકૃતિના છે એ સુકૃતિના તે ભજનતે, એ ભજનતે તે સુકૃતિના, બંને તે કહી શકાય. એ જે સુકૃતિ છે, જે પુણ્યશાળી છે એ જ મારું ભજન કરે છે, અને જે મારું ભજન કરે છે એ સુકૃતિ બને છે, એ વધારે પુણ્યશાળી બને છે. અને આ રીતે ભગવાન કહે છે 4 પક્ષાના છે. કોણ કોણ છે? તો કે આર્ત. આર્ત એટલે મુશ્કેલીમાં પડ્યા છે, પહેલા બધો જ પ્રયત્ન કરી લે છે. આર્ત વ્યક્તિ બધો જ પ્રયત્ન કરી, પોતાના બળનો, બુદ્ધિનો, સત્તાનો, ધનનો બધો ઉપયોગ કરી લે છે, પછી કોઈ કારીગરી ફાવતી નથી. બરોબર સંસાર એને રોળી નાખે છે એમ કહીએ તો ચાલે. અને એ વખતે ભગવાનને યાદ કરે છે. એટલે કે મુશ્કેલીમાં આર્ત જે છે અતિ પરિગૃહિત, જ્યારે મુશ્કેલીમાં એકદમ ઘેરાઈ જાય છે. અહીંયા શંકરાચાર્ય મહારાજ કે છે તસ્કર વ્યાઘ્ર રોગાદિના અભિભૂત વિભવ, એટલે કે ક્યારેક ચોર છે, પહેલાં બધો પ્રયત્ન કર્યો પણ હવે ચોરથી બરોબર ઘેરાઈ ગયા છે, હિંસક પશુથી ઘેરાઈ ગયા છે, અથવા તો રોગથી ઘેરાઈ ગયા છે, ત્યારે હવે કોઈ આરો નથી, ત્યારે ભગવાનનું શરણ લે છે. બીજો કોણ છે? જિજ્ઞાસુ. ભગવાન આપણે સામાન્ય શું કહે છે? આર્ત એટલે મુશ્કેલીમાં ભગવાન યાદ કરે છે. પછી અર્થાથી એટલે અર્થ પોતાની ઈચ્છાની પૂર્તિ માટે ભગવાનને યાદ કરે છે. અર્થાથી પછી જિજ્ઞાસુ અને પછી જ્ઞાની, એ રીતે આપણે મૂકીએ છીએ. પણ અહીંયા ભગવાન જિજ્ઞાસુ કહે છે તો એની પાછળ પણ કંઈક હેતુ છે, એ આપણે જોઈશું. જિજ્ઞાસુ એટલે કે ભગવત તત્વમ જ્ઞાતુમ ઇચ્છતિ, કે ભગવાનના તત્વને જાણવા માટે ઈચ્છા કરે છે. જેમ કે આપણે જોયું કે ભગવાન મુશ્કેલીમાં ભગવાન યાદ કરે છે, ભગવાન એનું કાર્ય કરે છે, અને એમ થાય છે ઓહો આ ભગવાન કોણ છે, ભગવાનનું તત્વ જાણવાની ઈચ્છા થાય છે, એને કહેવાય છે જિજ્ઞાસુ. એ પણ પુણ્ય કર્મના પરિપાક રૂપે આવી ઈચ્છા જિજ્ઞાસુને જન્મે છે, એટલે કે જિજ્ઞાસુ બને છે. અને પછી કે અર્થાથી જે ધન કામનાની ઈચ્છા કરે છે, ધન, સત્તા, કોઈ વસ્તુની પ્રાપ્તિ, વેપાર કરે છે, વેપારમાં સફળતા પ્રાપ્ત થાય એટલે ભગવાનને યાદ કરે છે. ભગવાન તારો આમાં આટલો ભાગ, મારે ધંધામાં આટલો ફાયદો થશે કે મને આટલું કંઈક મારી ઈચ્છા પૂરી થશે એટલે હું તમને શ્રીફળ ધરાવીશ, હું તમને આમ કરીશ. એટલે આપણે કહીએ ને માનતા માને, પણ શેના માટે? અર્થાથી પોતાની ઈચ્છાની પૂર્તિ માટે. અને તે ચોથો છે જ્ઞાની, જે વિષ્ણુ તત્વને સારી રીતે જાણે છે, પરમાત્મા તત્વને જાણે છે. એ બધા જ મારા 4 પ્રકારના ભક્ત છે. એટલે અહીંયા સરસ કહે છે કે મધુસૂદનજી મહારાજ કે જેમ 8 ભક્ત કોણ છે?
તો કે જેમ ભાગવતમાં આવે છે કે જ્યારે દર વર્ષે ઇન્દ્રની પૂજા કરવામાં આવતી હતી, પણ આ વખતે ગોવર્ધનની પૂજા કરી, ગાયોની પૂજા કરી અને પૃથ્વીદેવીની પૂજા કરી. એટલે ઇન્દ્ર કુપિત થયા, એકદમ અનુરાધા વરસાદ વરસ્યો. પહેલાં તો બધો પ્રયત્ન કર્યો, પણ પછી એ ગોપાલ હવે તમારા શરણે છે. અને ભગવાને એમને આર્તના સાંભળીને તરત જ એટલી આંબી પર એમને શરણ આપ્યું. ગોવર્ધને પણ એકદમ અને બધાને શરણ આપ્યું. એટલે એવું કહેવાય છે આર્તગતવાસી યથાવા જરાસંઘ કારાગર વર્તી રાજા. એટલે જરાસંઘના જેલની અંદર કારાગૃહમાં અનેક રાજાઓ પડ્યા હતા. અને એ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન અમને જરાસંઘમાંથી હવે છોડાવો. અને ભગવાન ભીમને નિમિત્ત બનાવી, રાજસૂય યજ્ઞનું નિમિત્ત બનાવી અને આ બધાને કારાગૃહમાંથી મુક્ત કર્યા. એ જ રીતે દ્રૌપદી પણ એ જ કર્યું. જ્યારે કૌરવોની સભામાં એને ખેંચીને લેવામાં આવે છે, બધાને પ્રાર્થના કરી. પેલા કૌરવોને કીધું તમે અધર્મ કર્મ કરી રહ્યા છો. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય બધા બેઠા છે, બધાને કહ્યું, કોઈ એને મદદ કરતું નથી. ત્યારે ભગવાન છેવટે ભગવાન યાદ કરે છે, હે ગોવિંદ, હે ગોપાલ, તમે જલ્દી આવો. અને ભગવાન એનું રક્ષણ કર્યું, એની મર્યાદાને રક્ષણ કરીને વસ્ત્રાવતાર રૂપે આવી અને આર્તની આરતીને હરી. એ જ રીતે ગજેન્દ્ર, બધા જ અહીંયા મધુસૂદન મહારાજ નામ આપ્યું ગજેન્દ્રશ્ય. આપણે ખબર છે કે ગજેન્દ્ર પણ એ સ્થિતિ હતી ને, ગ્રહા મગર એને પાણી પીવા જ્યારે ગજેન્દ્ર જાય છે, મગર એના પગ ખેંચે છે. બધા એ હાથની અંદર ચિત્કાર કરે છે, એના બાળકો પણ ચિત્કાર કરે છે, કંઈ ફેર પડતો નથી. અને કે જે વર્ષો સુધી આ બંને ઘડીકમાં પગ અંદર પાણીમાં જાય, પાછું હાથી એવો જોર કરે, મગર બેને ઉપર આવી છે. એ બંનેને આ ગજગ્રહાનો ચાલ્યા જ કર્યો. હાથી થાકી ગયો અને એને પૂર્વજન્મના સંસ્કાર યાદ આવ્યા. એ તો હાથીઓની માં છે, પશુઓની માં છે, પણ પૂર્વજન્મના કે છે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા અને વિષ્ણુ ભક્ત હતા. વિષ્ણુની આરાધના કરતા હતા. અને એવું કહેવાય છે કે અગસ્ત્ય મુનિના શ્રાપના કારણે આ યોનિમાં હતા. પણ પૂર્વજન્મના કર્મ સુકૃતિના પૂર્વજન્મમાં જે ભગવાનનું ભજન કર્યું હતું એ એમને યાદ આવ્યું અને ભગવાનને છોડાવવા માટે પ્રાર્થના કરી. આર્ત જ્યારે મુશ્કેલી પડે ત્યારે ભગવાનને યાદ કરે. પછી જિજ્ઞાસુ. જિજ્ઞાસુ કોણ છે? તો કે આત્મજ્ઞાનથી જેને પરમાત્માને જાણવા છે. કે મોક્ષ કોણ છે? તો કે મુચુંદ, મૈથિલા, નરેશ, જનક, સુતદેવ, આ બધા છે. પછી ઉદ્ધવજીને પણ જ્ઞાનથી ઘેરાયેલા છે. અને ઉદ્ધવજી તો નાનપણથી ભગવાન સાથે ધ્યાન કરતા હતા, પણ હવે આટલા વર્ષથી ભગવાનનું ધ્યાન કરતા હતા. હવે લાગે છે કે મારે ભગવત તત્વને જાણવું જોઈએ. એટલા બધા જિજ્ઞાસુ છે કે જેને હવે ભગવત તત્વને જાણવું છે. અને એટલે એ ભગવાનને શરણે આવે છે. પણ એ તમે જુઓ એ આર્ત પણ જિજ્ઞાસુ, આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી, એટલે વચ્ચે ભેગા. કેમ? કારણ કે આર્ત પણ હોઈ શકે. જિજ્ઞાસુ આર્ત કેવી રીતે હોય? એને શું મુશ્કેલી પડી કે એને ભગવાનને પ્રાર્થના કરવી પડે, એટલે એ એટલા માટે આર્ત બને છે કે મેં ખૂબ પ્રયત્ન કર્યો. ભગવાન આ કામ, ક્રોધ, લોભ આ બધા મારા આંતરિક શત્રુ છે, જે મને તમારી પાસે તમારા તત્વને જાણવા માટે મુશ્કેલ પડે છે. અને એ ત્યારે ભગવાનના પ્રાર્થના કરે છે. એટલે આર્ત. અને અર્થાર્થી પણ છે. કેવી રીતે અર્થાર્થી? કારણ કે એને પણ ઈચ્છા છે. પણ શેની ઈચ્છા છે? જે અર્થાર્થી છે એની ઈચ્છાની પૂર્તિ માટે ભગવાનને યાદ કરે છે. પોતાની અમુક ઈચ્છા છે કે આપણે જોઈએ અર્થાર્થી કોણ છે. પણ અર્થાત એટલે કે અર્થની ઈચ્છાની પૂર્તિ માટે ભગવાનને યાદ કરે છે. આને કઈ ઈચ્છા છે?
ભગવત તત્વને જાણવાની ઈચ્છા છે. એટલા માટે એને વચ્ચે મૂક્યા છે. પણ આ જિજ્ઞાસુ કોણ છે? કોઈ પંડિત પાસે જઈને નહીં. પંડિત પાસે જઈ અને ખંડન ખાદ્ય બધું મોટા મોટા ગ્રંથો ભણે એને જિજ્ઞાસુ નથી કહેતા. પણ સગુરુ મેવાભિ ગચ્છે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ, જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ છે એની પાસે જઈને એ પ્રાર્થના કરે છે. એને કહે છે જિજ્ઞાસુ. જેને ભગવત તત્વને જાણવાનું છે એને આર્ત અને જિજ્ઞાસુ બંને અર્થાર્થીની વચ્ચે લીધા. અને પછી કહે છે અર્થાર્થી ઇહ પરત્રવા યદ ભોગ ઉપકરણમ તદ્લિપ્સુહુ. જેને અહીંયા કે પરત્ર સ્વર્ગ વગેરેમાં જવાની ઈચ્છા છે અને એના માટે ભગવાન યાદ કરે છે. વારંવાર એની ઈચ્છાની પૂર્તિ માટે ભગવાન યાદ કરે છે. આર્ત તો મુશ્કેલીમાં આવીએ ત્યારે ભગવાન આર્ત છે ભગવાન યાદ તો કરે છે. મુશ્કેલીમાં આવે ત્યારે બધું ભૂલી જાય ભગવાન, પાછા બીજા કામમાં લાગી જાય. અર્થાર્થી છે એને ઘડી ઘડી પોતાની ઈચ્છાની પૂર્તિ કરવા માટે ભગવાન યાદ કરે છે. આલોકની ઈચ્છા પૂરી કરવા માટે અથવા તો પરલોકની જે કીધું પરલોકની આલોકની ઈચ્છા માટે અહીંયા બતાવે છે. સુગ્રીવ, વિભીષણ, ઉપમન્યુ. સુગ્રીવ પણ ભગવાન પાસે જાય છે. શેના માટે? કે જેથી ભયના ત્રાસમાંથી પોતાનો મોટો ભાઈ વાલીના ત્રાસમાંથી મુક્ત થઈ શકે અને એને રાજ્ય મળે. વિભીષણ પણ રાજ્ય માટે જ જાય છે. પછી બંનેને ભગવાન પાસે જઈને કહે છે કે બધા મારા ઈચ્છા બધી તમારા દર્શન માત્રથી જતી રહે, પણ હતી તો ઈચ્છા છે. ઈચ્છા માટે જાય છે. ઈચ્છાની માટે ધ્રુવ પણ ઈચ્છા માટે જાય છે. એટલે પરલોકમાં જાઓ. એટલે આ રીતે આ ત્રણે પણ છે મારા ભક્ત છે એ માયાને મારું શરણ લેવાને લીધે માયાને તરી જાય છે. જિજ્ઞાસુ છે એ સાક્ષાત માયા તરતી જિજ્ઞાસુ જ્ઞાન પ્રાપ્ત કરી ભગવત તત્વને પ્રાપ્ત કરી અને માયાને તરી જાય છે. પણ આર્ત અને અર્થાર્થી છે એ પણ એક દિવસ આર્ત છે એક દિવસ અર્થાર્થી બનશે અને એક દિવસ એ જિજ્ઞાસુ બનશે. અને એ રીતે કાળે ક્રમે બનીને પણ એ ભગવાનની માયાને તરી જાય છે. અને જ્ઞાની તો તરી જ જાય છે, એમાં કોઈ શંકા જ નથી. હવે આગળ કહે છે કે ચતુર્વિધામ તેષાં સુકૃતનઃ ભગવત અભિમુખાઃ. જો બધા ચારે ચાર ભગવાનને સ્મરણે છે, ભગવાન જે સુકૃતિ કીધા ચારે ચાર જે સુકૃતિ છે આર્થ, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની એ બધા જ પુણ્યશાળી આત્મા છે, ભગવાનની અભિમુખ છે. તો બધા સમાન છે કે ના? એના માટે આગળ કહે છે ભગવાન 17મા શ્લોકમાં તેષાં જ્ઞાની નિત્યયુક્તઃ. યુક્ત છે, યુક્ત નહીં. કારણ કે આપણે જ્યારે 4 બેસીએ છીએ ત્યારે જે સંધિ થઈ છે એ પાછી લાવવી પડે. નિત્ય યુક્ત ખાસ ધ્યાન રાખવાનું. એટલે ઘણી બધી વખત એવું થાય છે અનુસ્વાર પણ ભૂલી જઈએ છીએ. પણ એક ભક્તિર્વિશિષ્યતે, એક ભક્તિર્વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ, પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહં સચ મમ પ્રિયઃ, અહં સચ મમ પ્રિયઃ. એટલે કહે છે કે હે અર્જુન, આ ચાર તેષાં જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે. તેષાં મધ્ય ચારની વચ્ચે કોણ છે? જ્ઞાની એ નિત્યયુક્ત એક ભક્તિ ભક્તિ છે. ત્યાં બી ઉપર રેખા છે ને, એક ભક્તિ વિશિષ્યતે. આ બધામાંથી જુદો પડે છે, આ બધાથી શ્રેષ્ઠ છે. સર્વોત્કૃષ્ટ વિશિષ્યતે એટલે અતિ ઉત્તમ છે, આ બધાથી જુદો છે, અતિ શ્રેષ્ઠ છે. પછી બીજી લીટીમાં કહે છે પ્રિયો હિ જ્ઞાનિનો અર્થમ. પ્રિયો હિ
જ્ઞાનિનઃ અત્યર્થમ અત્યર્થમ અહમ સચ મમ પ્રિય હિ, કારણ કે પ્રિય જ્ઞાનિનઃ અત્યંતમ અહમ, હું ભગવાન કહે છે હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું, અને એટલે અને સહ મમ પ્રિય, અને તે મને પ્રિય છે. એટલે મહત્વની વાત તો એ છે કે આર્ત છે ભગવાનને યાદ કરે છે, પણ ક્યારેક ક્યારેક જ્યારે મુશ્કેલીમાં પડે ત્યારે અર્થાથી વારંવાર યાદ કરે છે. જિજ્ઞાસુ પણ કરે છે ભગવાનને યાદ, કારણ કે ભગવત તત્વને જાણવું છે એટલે ભગવાનને હંમેશા યાદ કરે છે. પણ ને જ્ઞાની પણ હંમેશા યાદ કરે છે, કારણ કે અહીંયા કે છે જ્ઞાની કેવો છે? નિત્યયુક્ત, જે હંમેશા મારી સાથે જોડાયેલો છે, અને એક ભક્તિ, એની ભક્તિ કેવી છે? એક ભક્તિ. જ્યારે જિજ્ઞાસુ છે એ પણ ભગવાનની ભક્તિ જ કરે છે. શેના માટે? ભગવાન તત્વને જાણવા માટે. પણ એમાં શું છે? ભેદ. કારણ કે હું જુદો, જિજ્ઞાસુ આર્ત અને અર્થાથી એ પણ ભગવાનની ભક્તિ કરે છે. એ ભગવાનનો ભક્ત તો છે, પણ ભગવાનની ભેદભાવે ભક્તિ કરે છે. જ્યારે આ કેવી ભક્તિ છે? નિત્યયુક્ત, હંમેશા યાદ કરે છે, અને એક ભક્તિ, ભગવાન સાથે એક ભક્તિ આપણે જોઈએ છીએ. શું થાય છે અર્થ? પહેલાં તો કહે છે નિત્યયુક્ત, આ હંમેશા જોડાઈ ગયેલો છે ભગવાન સાથે. ભગવાન સાથે હંમેશા જોડાવ એટલે શું? આખો દિવસ તમે ભગવાન કેવી યાદ કરી શકો? નિત્યયુક્ત, હંમેશા ભગવાન સાથે જોડાયેલો છે. ભગવાન સાથે હંમેશા કેવી રીતે જોડાઈ શકીએ? ઘણા બધા કામ કરવાના હોય છે. નાની હોય તો પણ એને જમવાનું હોય, તો કંઈ બીજું કામ કરવું હોય, ગમે તે હોય, ગૃહસ્થાશ્રમમાં પણ નાની હોઈ શકે. તો બધા કાર્ય વખતે કેવી રીતે નિત્યયુક્ત બની શકે? તો કે એટલા માટે કે એક ભક્તિ વિશેષ. પહેલાં નિત્યયુક્ત ક્યારે બની શકે? કે જ્યારે ભગવાન સાથે ક્યારે જોડાઈ શકે? કે જ્યારે એનો આત્મા ભગવાનથી જુદો ન હોય ત્યારે. તો જ્યારે જાણીએ કે મારો આત્મા ભગવાનથી અલગ છે નહીં, ત્યારે જ એ કહી શકે. બાકી કે જો પ્રયત્ન કરવો પડે તો પ્રયત્ન કરતાં કરતાં માણસ થાકી જાય. જેમ સમુદ્ર છે, હવે સમુદ્રમાંથી એક નાનકડી લહેર, તરંગ છે. એ તરંગને કોઈ પુણ્ય કર્મના લીધે જિજ્ઞાસા જાગૃત થઈ, અને એને પોતે પોતાના તત્વને જાણ્યું કે હું પણ પાણી છું, અને સમુદ્ર પણ જળ છે, એટલે કે હું જ સમુદ્ર છું. પછી એને સમુદ્ર સાથે જોડાવા માટે શું પ્રયત્ન કરવો પડે? એક વખત પેલા તરંગે જાણી લીધું શું? કે હું જ જળ છું, હું જ સમુદ્ર છું. સમુદ્ર પણ જળ છે. સમુદ્ર એટલે શું? એનો આત્મા શું? સમુદ્રનો આત્મા. સમુદ્ર કોને કહેવાય? કે જળને. અને તરંગ પણ શું છે? જળ જ છે. બંનેનો આત્મા એક જ છે. એટલે નિત્યયુક્ત જ્યારે એ પોતાને આ રીતે જાણે છે. અને એટલે કે આપણે કઠોપનિષદમાં અહીંયા પણ વાત કરી છે કે જ્યાં સુધી ઇન્દ્રિય પ્યારા અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધિ આત્મા મહાન પર. એટલે કે આ જ્ઞાનીની સ્થિતિ કેવી છે? શરૂઆતમાં આપણે બધા દેહમાં જ આત્મભાવ ધરાવ્યો. દેહ એટલે હું. પછી ઇન્દ્રિયોમાં એનાથી જરાક ઉત્કૃષ્ટ ઇન્દ્રિયોમાં આત્મભાવ, એનાથી ઉત્કૃષ્ટ મનમાં આત્મભાવ, એનાથી પણ બુદ્ધિમાં આત્મભાવ. બુદ્ધિથી પણ મહાન કોણ છે? કે સમષ્ટિ બુદ્ધિ, હિરણ્યગર્ભ. એ હિરણ્યગર્ભમાં આત્મભાવ ધરાવતા એ છે અવ્યક્ત માયા. પણ માયાથી પણ પર કોણ છે? પરમાત્મા. જે ચૈતન્ય છે એની સાથે એ એક થઈ જાય છે. એટલા માટે નિત્યયુક્ત. જ્યાં ચૈતન્ય સાથે આત્મભાવ ધરાવે છે, ચૈતન્ય તત્વ એ હું છું એની સાથે જોડાઈ જાય છે, એટલે એનો અહંભાવ એક સાથે થઈ જાય છે. એટલે કે જેમ આપણે કહીએ એટલે નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે. એટલે કે એ જાણે છે કે આ મન છે એ પણ આત્માથી અલગ નથી. કારણ કે મન એટલે શું? વિચારો. મન એટલે વિચારવાનો પ્રવાહ.
બુદ્ધિ એટલે એ વિચારો માટે નિર્ણય જ્યારે કરે છે ત્યારે એને આપણે બુદ્ધિ કહીએ છીએ. પણ મન છે પણ આત્માથી અલગ નથી. કેમ? કારણ કે મન છે મનસ જવીય, જો ઈશાવાસી ઉપનિષદ યાદ આવતું હોય તેમાં કહે છે આત્મા છે મન કરતાં પણ આગળ છે. કેમ? આત્મા તો સર્વવ્યાપ્ત છે, આત્મા સર્વવ્યાપ્ત છે અને મનનું પણ એક કારણ છે. મન જે વિચાર કરવાની શક્તિ ધરાવે છે એની સત્તા સ્ફૂર્તિ આપનાર આત્મા છે. એટલે આત્મા સર્વત્ર છે એવું જ્યારે જાણીએ ત્યારે મન બુદ્ધિ ગમે તે દ્વારા જે કંઈ કાર્ય કરતા હોય ત્યારે પણ આત્માથી જુદું હોઈ શકે નહીં. નિત્ય યુક્ત. ભગવદ્ ગીતાની દ્રષ્ટિમાં ઉપનિષદનું આ વાક્ય ન સમજાતું હોય તો ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય ત્યાં તો યાદ આવતું હોય તો એતામ વિભૂતિમ યોગમ ચ યો વેત્તિ તત્ત્વસઃ સ્વવિકલ્પેન યોગેન યુજ્યતે ન અત્ર સંશય. ભગવાન કહે છે કે જે મારી વિભૂતિને અને યોગને આ બંનેને જ્યારે જાણે છે ત્યારે અવિકલ્પ યોગથી જોડાઈ જાય છે. એટલે કે હવે એનામાં ચલન આવતું નથી. એનું નામ જ નિત્યયુક્ત. જે ભગવાનથી છૂટો પડી શકતો જ નથી એ જ નિત્યયુક્ત છે. એટલે કે નિત્યયુક્ત એટલે જે ભગવાનને પોતાનો આત્મા રૂપે જાણે છે. પણ આપણા માટે ઘણા બધા લોકો કહેતા હોય છે કે તમે તો ઘણા બધા ભગવાનને જાણો. તમે હિન્દુ લોકોના બહુ બધા ભગવાન છે, અમારે તો એક જ ભગવાન, એક જ અલ્લાહ, એક જ જીસસ. તમારે તો બહુ બધા ભગવાન છે. અને આવું જ્યારે કહે ત્યારે આપણે પૂજ્ય સ્વામીજી મહારાજ એક સરસ નાની વાર્તા કહે, બહુ સરસ છે. કદાચ યાદ તમે સાંભળી હોય યાદ હોય તો કે એક વખત સ્વામીજી કહે છે હું ટ્રેનમાં જતો હતો અને કોઈ બીજું પણ વ્યક્તિ બેઠી હતી અને બીજા બધા બેઠા હતા. એટલે હું તો ગીતાજી લઈને વાંચતો હતો. બીજા એક કીધું કે તમે તો તમે હિન્દુ લોકો છો, તમે બહુ બધા ભગવાનને માનો છો, તો તમારે ગડબડ ન થાય કે દાખલા તરીકે ભાઈ બીજાને કહે છે કે તમે તો હિન્દુ બહુ ભગવાનને માનો છો તો તમને મુશ્કેલી ન પડે કે કોઈ ગણેશને માનતો હોય, બરાબર? હવે એ નદીમાં ગયો અને તણાતો હતો. એટલે એકદમ મુશ્કેલ પડી. હે ગણેશજી મને બચાવો, હે વિઘ્નહર્તા મને બચાવો, બચાવો બચાવો. પણ પાણી એટલું ધોવા માંડ્યું એટલે એકદમ મહેનત થયું. હે શિવજી મને બચાવો, શિવજી મને બચાવો. એ ગણેશજી આવ્યા કે મને ક્યાં યાદ કરતા તો શિવજીને યાદ કરે છે. એટલે ગણેશજી જતા રહ્યા. શિવજી કરતા હતા રેવાનું નહીં. એટલે કે હે માં, હે જગદંબા મને બચાવો. એ શિવજી આવ્યા તે જતા રહ્યા. પણ તો ડૂબી ગયો. તમારે તો એટલા બધા ભગવાન છે એટલે આવી મુશ્કેલી પડે કે નહીં કે તમારે? તો કે એ પછી સ્વામીજી કહે તરત એના ભાઈને પૂછ્યું. એના જવાબ પ્રમાણે મારે કે જવાબ આપવાનો હોય ને, ભલે તમારે એક જ ભગવાન છે. દાખલા તરીકે જીસસ હોય કે અલ્લાહ હોય, તમારે એક ભગવાન છે, બરાબર? હવે એક વ્યક્તિ છે એ હોસ્પિટલમાં છે, બેન છે અને એને પ્રસૂતિની પીડા ઉપડી છે અને કહે છે હે જીસસ મને બચાવો. બરોબર દાખલા તરીકે એમ કહીએ કે બરોબર સાંજે 4 વાગ્યાનો સમય થયો છે અને પેલી બેન હે જીસસ મને બચાવો, હે જીસસ મને બચાવો. ત્યાં એક બીજી વ્યક્તિ બરોબર 4 વાગે એને મોટરનો અકસ્માત થયો અને એ પણ જીસસને બોલાવે છે હે જીસસ મને બચાવો, હે જીસસ મને બચાવો. તો તમારા જીસસ જશે ક્યાં? તમારે તો એક જ ભગવાન છે. પેલી બેન પાસે જશે કે પેલા ભાઈ પાસે જશે? અમારે તો બહુ સારું છે કે અમારે અનેક ભગવાન છે ને, એટલે ગણેશજી તમે ત્યાં જાઓ, બરાબર, તમે ત્યાં જાઓ, બીજા બધા ગમે ત્યાં જઈ આવ્યો. એટલે અમારે તો કંઈ વાંધો નહીં. ખરેખર એવું નથી. ખરેખર આપણે એવું નથી. આ તો એ લોકો આપણને આવી વાત કરીએ એટલે પછી કે એનો જવાબ આવા તર્કથી એમને તોડ્યો. પણ ખરેખર આપણે એ લોકો એક ભગવાનને ભજે છે, પણ આપણે તો ભગવાનને જ ભજીએ છીએ. ભગવાન સિવાય બીજું કશું નથી. એનું નામ જ જ્ઞાની. નિત્યયુક્ત જ્ઞાની કેવો છે કે જે એક જ ભગવાન છે એને જાણે છે અને એને ભજે છે. એટલે અહીંયા સરસ નારદ ભક્તિ સૂત્રનું એક સુંદર સૂત્ર છે કે તસ્મિન અન્યતા તદ વિરોધી ઉદાસીનતા છે. એક ભક્તિ એટલે શું? એક ભક્તિ વિશેષતે. એક ભક્તિ એટલે કે એનામાં જ અનન્યતા, પરમાત્મામાં જ અનન્યતા અને એ સિવાયનો જે કોઈ પણ વિરોધી છે એના માટે ઉદાસીનતા. એને સત્યતા એ આપતો જ નથી.
તો પરમાત્મામાં અન્યતા આપણે તમે જુઓ કે આપણે બધા ભક્ત છીએ અને બધા જ ભક્તિ કરે છે, પણ ક્યાં? તો કે પુત્ર પ્રિય છે માટે પુત્રમાં પ્રેમ, એમાં એની અનન્યતા છે. પત્નીમાં, ધનમાં, સત્તામાં મોટે ભાગે આપણી ભક્તિ ત્યાં થતી હોય અને એ વસ્તુ જતી હોય તો મને દુઃખ લાગે, કારણ કે મેં એને માન્યું છે કે આને ભજવાથી મારું કલ્યાણ થશે. પુત્રને કંઈક થાય તો મને દુઃખ થાય, પત્નીને કંઈક થયું તો મને દુઃખ થાય, કારણ કે હું એમ માનું છું કે એ મારા માટે ભજનીય છે. ભલે ભગવાને કરતા હોય પણ એક ભક્તિ ન વિશિષ્યતે, ત્યાં એક ભક્તિ નથી. ભજન તો કરી છે, ભગવાનનું શરણ પણ લઈએ છીએ, ભગવાનની યાદ પણ કરીએ છીએ, પણ સાથે સાથે આમાં પણ ભજન કરીએ છીએ. તો બૃહદારણ્યક ઉપનિષદ કહે છે ના, ખરેખર એ જ્યારે પત્ની, ધન, પુત્ર વગેરેને ભજે છે ત્યારે પણ એને ખબર નથી કે કોને ભજે છે, પણ આ જ્ઞાની છે એ જાણે છે. શું જાણે છે? કે તત એતત પ્રિય પુત્રાત પ્રિય, જેમ માને છે કે પુત્ર પ્રિય છે, કારણ કે એવું કહે છે આત્મા જ પુત્ર રૂપે પ્રગટ થાય છે. ઉપનિષદ જ કહે છે કે આત્મા જ પુત્ર રૂપે પ્રગટ થાય છે, પણ ખરેખર પુત્ર પ્રિય નથી, આત્મા પ્રિય છે. ધન પ્રિય નથી, વિત્ત પ્રિય નથી, આત્મા પ્રિય છે. એટલે કે બધાને છેવટે આત્મા જ પ્રિય છે. અને આત્મા કોણ છે? અહીંયા સરસ કહે છે કે આત્મા કોણ છે? તો કે હું જ છું. નિત્ય યુક્ત ભગવત આત્મને સદા સમાહિત ચિત્ત, અને કહે છે અસારે સંસારે ભગવાન એવેક સાર. આજે અસાર, સંસારને અસાર કહે છે, ખરેખર અસાર નથી. જ્યાં સુધી એના સારને, એના આત્માને જાણ્યો નથી ત્યાં સુધી એ કેમ માને છે કે પૈસામાં, ધનમાં, સત્તામાં, પુત્ર, પરિવાર એ જ આત્મા છે, એટલે એ જ મને સુખ આપશે, એ જ મને આનંદ આપશે, અને એના માટે ભગવાનનું શરણ લે છે. ભક્તિ તો છે આર્ત રીતે, અર્થાથી રીતે, પણ ભક્તો તો છે જ, પણ સાથે સાથે એને વિવેક ન હોવાના લીધે એ આ બધાને પોતાના આનંદનો માને છે. અને એટલે લીધે જ્યારે આનંદ, સુખ કે શાંતિ નથી મળતી ત્યારે બધા સંસાર અસાર છે, પણ ખરેખર અસાર નથી. અસાર નથી કેમ? કે સારરૂપ છે, કારણ કે સંસારનો સાર આત્મા તો પરમાત્મા છે, એ તો આનંદ સ્વરૂપ છે. રસો વૈ સહ, એ તો રસ સ્વરૂપ છે, પરમાત્મા જ છે. એટલે અસારે સંસારે સાર ભગવાન એવ સાર, ભગવાન જ સાર છે. એને કહે છે નારદ ભક્તિ સૂત્ર પ્રમાણે અનન્યતયા તસ્મિન અનન્ય, પરમાત્મા જ અનન્ય છે, એ જ સારરૂપ છે. અને એ સિવાયનું જે બીજું છે એમાં એનો ઉદાસીનતા, એટલે કે એનો ત્યાગ, એટલે કે એષણા ત્રયનો ત્યાગ. એષણા ઈચ્છા જે છે એના લીધે જ આપણે ભગવાનથી વિમુખ થઈ છે. કાં તો પુત્રેશના હોય, કાં તો વિત્તેશના હોય, કાં તો લોકેશના હોય. પુત્ર માટેની ઈચ્છા કે એ મને મળશે તો બરોબર થશે, અને એના માટે થઈને આપણે ભગવાનનું શરણ લઈ શકીએ. વિત્તેશના અને લોકેશના, આ બધી ઈચ્છાઓ એનામાંથી એક એવો બની ગયો છે ઉદાસીનતા, કારણ કે એની ઈચ્છા એશના ક્યાં છે? આ ત્રણેયમાંથી, વિષ્ણામાંથી ત્યાગ થઈને એ પરમાત્મામાં જોડાઈ ગઈ છે. એની ઈચ્છા કહો તો કઈ છે? પેલા જિજ્ઞાસુ બન્યો હતો એ ભગવત તત્વ જાણવાની એશના, અને હવે એને જાણ્યું કે અસાર સંસારમાં ભગવાન એક જ એવો સાર છે, અને એનામાં એ હંમેશા નિત્યયુક્ત, એમાં સતત જોડાયેલો હોવાથી. કેવી રીતે જોડાયેલો છે સતત? સોહમ અસ્મી, એ હું જ છું. જે ભગવાન આ જગતનો સાર છે એ મારો આત્મા છે, એટલે હું એ તત્વ છું, એટલે હું એનાથી ક્યારેય જુદો નથી, માટે નિત્યયુક્ત છે. એક ભક્તિ, એટલે કે એના સિવાય બીજી કોઈ ભક્તિ છે જ નહીં, કોઈની ઈચ્છા એને છે જ નહીં, કારણ કે ભગવાન જ મારો સાર છે, ભગવાન જ આત્મા છે, આ સંસારનો એ મારો આત્મા છે. એના માટે કહે છે એક ભક્તિ વિશિષ્યતે. આવો હોવાના લીધે એ કેવો છે? બધા કરતાં શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ છે. અને એટલા માટે કે છે પ્રિયો હિ જ્ઞાનીનો અત્યર્થમ અહમ, હું એના માટે, ભગવાન કે છું એના માટે અતિ પ્રિય છું. કારણ કે કેમ પ્રિય છું? સૌથી પ્રિય કોને? દરેક વ્યક્તિને
ભલે એમ કહે કે મને પુત્ર પ્રિય છે, પત્ની પ્રિય છે, આ પ્રિય છે, પણ ખરેખર એ બધા પ્રિય કોના માટે છે? આત્મા નર્તો કામાય સર્વમ પ્રિયમ ભવતી. આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. વૃંદાવન ઉપનિષદમાં કહે છે કે બધાને આત્મા જ પ્રિય છે, અને આત્મા કોણ છે? જ્ઞાની માટે પરમાત્મા છે. એટલા માટે બધાને આત્મા જ પ્રિય છે, અને એટલા માટે પ્રિયો હિ જ્ઞાનીનો હિ, કારણ કે જ્ઞાનીનો આત્મા કોણ છે? ભગવાન છે, અને ભગવાન હોવાથી ભગવાન એને પ્રિય છે. અને સચ મમ પ્રિય, અને તે મને પ્રિય છે, કારણ કે મારો આત્મા જ ભગવાન કે છે. તેને હું એટલા માટે અત્યંત પ્રિય છું, કારણ કે હું એનો આત્મા બની ગયો છું. હવે એને જ્ઞાનથી બીજું કંઈ જ કર્યું નથી, એક વિવેક જ દીધો છે, કારણ કે જીવનો ખરેખર સાર, જીવનો ખરેખર સાર તત્વ શું છે? પરમાત્મા જ છે, અને એને જાણ્યું છે, અને એટલે એને હું અતિ પ્રિય છું, અને એ પણ મને અતિ પ્રિય છે. અચ્છા, તમને જ્ઞાની અતિ પ્રિય છે, અને તમે જ્ઞાનીને તમે પ્રિય છો, તો પછી આ ત્રણ જે છે એ બધા શું તમને અપ્રિય છે? તો એ પહેલાં એમ કીધું કે બધા સુકૃતિના છે, એ મારા 4 પ્રકારના ભક્તો છે, 4 કક્ષાના ભક્તોની વાત કરી ભગવાન. અને હવે તમે એમ કહો છો કે આ મને બધા પ્રિય છે, જ્ઞાની મને પ્રિય છે, તો બાકીના એટલે કે બાકીના જે 3 છે એ 3 શું તમને અપ્રિય છે? તો કે ના, એવું નથી. એના માટે પછીનો 18મો શ્લોક કહે છે, ઉદારા સર્વ એવૈતે, ઉદારા સર્વ એવૈતે, નાનેકાત્મૈવ મે મતમ, નાનેકાત્મૈવ મે મતમ, આસ્થિતસ્ય હિ યુક્તાત્મા, આસ્થિતસ્ય હિ યુક્તાત્મા, મામેવાનુત્તમાં ગતિમ, મામેવાનુત્તમાં ગતિમ. એટલે ભગવાન કહે છે ઉદારાહા, એટલે બધા જ કેવા છે? ઉત્કૃષ્ટાહા, બધા જ ઉત્તમ જ છે. એટલે અર્થાર્થી અને જિજ્ઞાસુ પણ ઉદાર છે, કારણ કે એ બીજાનું શરણ તો નથી લેતા ને. આપણે ઘણી વખત મસ્કરી કરતા હોય કે જો કેવી મુશ્કેલી પડે એટલે ભગવાન યાદ કર્યા, બાકી ક્યાં યાદ કરે છે? એમ કરીને આપણે ઘણી વખત લોકોની મસ્કરી કરતા હોય. તો કે ના, મસ્કરી ન કરવી જોઈએ, કારણ કે એ ભગવાનનું શરણ તો લે છે ને. ભયમાંથી મુક્ત થવા માટે, મુશ્કેલીમાંથી મુક્ત થવા માટે ભગવાનનું ભજન લે છે. એટલા માટે ઉદારાહા, એ બધા જ ઉત્તમ છે. સર્વે ઉદારાહા, ઉદારાહા સર્વ, એટલે સર્વે બધા જ ઉદાર છે. સર્વને કહું છે પણ ખરેખર સર્વે છૂટવી પડશે, સંધિ છૂટી પાડશું ત્યારે સર્વે બધા ઉદાર છે, ઉત્તમ છે. એવ બધા જ ઉત્તમ છે. એ તે ઉદારા સર્વ એવે તે છે ને, એવ એતે આ બધા જ. પણ તું જ્ઞાની ત્વાત્મૈવ છે, ત્વાત્મૈમાં તું આત્મા એવ, પણ પરંતુ જ્ઞાની તું મારો આત્મા છે, એટલા માટે એ કેવા છે? શ્રેષ્ઠ છે. આગળ કહ્યું ને, જ્ઞાની તો આત્મૈવ મે મતમ, એ જ્ઞાની મારો આત્મા હોવાથી એક ભક્તિ વિશિષ્યતે શ્રેષ્ઠ છે. એ બતાવવા માટે ભગવાન કહે છે કે આ બધા જ ઉત્તમ જ છે, પરંતુ મેં મતમ એટલે મારી દ્રષ્ટિમાં, આમ તો મારી દ્રષ્ટિમાં નહીં, સર્વસ્વ બીજા બધાની દ્રષ્ટિમાં, જે આ તત્વને જાણે છે એ બધાની દ્રષ્ટિમાં, મેં મતમ મારી દ્રષ્ટિમાં જ્ઞાની તો મારો આત્મા જ છે. કારણ કે આસ્થિત બીજી લીટીમાં કહે છે આસ્થિત સહિ યુક્તાત્મા મામ એવ ઉત્તમા ગતિ, કારણ કે કારણ કે મારામાં જ સમાહિત છે. આસ્થિત એટલે રહેલો છે, સ્થિત છે, પામેલું છે. આસ્થિત એટલે સ્થિત છે, પામેલું છે. શેને પામેલું છે? મારામાં જ સમાહિત ચિત્તવાળો છે. સમાહિત યુક્તાત્મા એટલે સમાહિત ચિત્તવાળો. મામ એવ, મામ એટલે મને જ, અનુત્તમ ઉત્તમ ગતિ, એ ઉત્તમ ગતિને પામેલો છે. આ સ્થિતો એ ઉત્તમ ગતિ, મારી જે ઉત્તમ ગતિ છે એને પામેલો છે. એટલા માટે એ કેવો છે? એક ભક્તિ વિશિષ્ટ, એટલા માટે શ્રેષ્ઠ છે. પણ એ શ્રેષ્ઠ છે એનો અર્થ એ નથી કે બાકીના 3
આપણે ઉત્કૃષ્ટ નથી, એ પણ ઉદારા, એ પણ ઉત્કૃષ્ટ જ છે, એ પણ સારા છે, કારણ કે મારું શરણ લે છે, બીજાનું શરણ લેતો નથી. એટલે કીધું કે મસ્કરી ન કરાય. કારણ કે ભક્તિની વ્યાખ્યા આપતા નારદ ભક્તિ સૂત્રમાં કહે છે, પૂજાદિશુ પરાશર. પૂજા વગેરેને પરાશર ભક્તિ કહે છે. એટલે કોઈ વ્યક્તિ શરૂઆતમાં ભજન જ કરે, પૂજા જ કરે, પણ એનું મન કદાચ જોડતું પણ ન હોય અને ખાલી બસ ઘરમાં કીધું હોય કે દીવો કરવાનો, નાના છોકરાના ઘણી વખત કહેતા હોય કે રોજ દીવો કરવાનો, બધા છોકરા દીવો કરો. માટે એક ભાઈ કહેતા હતા કે અમારા ઘરમાં 15 દીવા થાય, દરરોજ બધા છોકરા આટલો નાનો 2 વર્ષનો બાળક હોય તો એ પણ દીવો કરે, પછી નાસ્તો કરે. હવે એમ કે આ ખોટું છે. પૂજા દિશુ પરાશર. કારણ પૂજા કરે, ખાલી દીવો કરે છે, ભલે નાનો છોકરો છે દીવો કરે છે પછી બધા ખાય એમની ખાય, પણ એમ કરતાં એક દિવસ એનામાં ભક્તિ જ આપશે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પૂજા કરતું હોય, ભલે નામ કે છે માળા ફેરવતું મન ભલે બીજે જતું, પણ એક દિવસ એનું મન ચોટશે. માટે એ ભક્તિ જ છે. અને એટલા માટે કે છે કે એની મસ્કરી ન કરે, કારણ કે બધા જ ભગવાનની દ્રષ્ટિમાં શ્રેષ્ઠ છે. ભલે અત્યારે એ ખાલી બહારથી એમ લાગે કે ભગવાન મુશ્કેલીમાં યાદ કરે છે તો ખાલી પૂજા જ કરે છે, બાકી તો કંઈ ભગવાન યાદ નથી કરતો, પણ એ પૂજા તો એટલી વાર કરે છે ને. કથા આદિશું ગર્ગ, કે ગર્ગ મહારાજ કહે છે, ગર્ગાચાર્ય, કે કથામાં રસ ધરાવે છે એ પણ ભગવાનની ભક્તિ છે. પણ છેવટે તો કઈ ભક્તિ છે શ્રેષ્ઠ? નાની તું આત્મય મન મેં મતલબ, ભલે આર્ત હોય, જિજ્ઞાસુ હોય કે અર્થાર્થી હોય. એટલે અહીંયા આપણે એવા ભક્તિની વાત કરીએ છીએ કે જે શરૂઆતમાં ખાલી પૂજા કરતો હોય, ખાલી કથા શ્રવણ જ કરતો હોય, પણ એક દિવસ કથા શ્રવણ કરતાં એનામાં જિજ્ઞાસા જરૂર જાગૃત થશે, અને ત્યારે જિજ્ઞાસા જાગૃત થશે ત્યારે છેવટે એ પરમાત્મા તત્વને પ્રાપ્ત કરશે. ભલે અહીંયા એક વખત કે ભગવાન યાદ કરતાં મારી ઈચ્છાની પૂર્તિ માટે મને આ ઈચ્છાની પ્રાપ્તિ કરવી છે, મને પેલી ઈચ્છાની પ્રાપ્તિ કરવી છે, એમ કરીને ભગવાન યાદ કરે છે. તો પણ એક દિવસ એવો આવશે, યા ફલમૂત્ર વિરાગ, એક દિવસ વૈરાગ્ય આવશે કે મેં બધી ઈચ્છા માગણી કરી ભગવાન પાસે, બધી મારી ઈચ્છા પૂરી કરી, પણ તો છતાં હું ઈચ્છામાંથી મુક્ત તો થયો જ નહીં. એક દિવસ એ ભગવાન એનામાં વિવેક જાગૃત કરશે અને એને થશે કે અરે હું કેટલી બધી ઈચ્છા કરું છું, બધી ઈચ્છા પૂરી થાય છે, પણ નવી ઈચ્છા તો જાગૃત થયા જ કરે છે. તો એક દિવસ એની કથામાં એવી રીતે સત્સંગમાં જવાનું મળે અને સાંભળીએ તો તરત એમ થાય કે હા, મારી ઈચ્છા કરું છું, એ ઈચ્છાની કોઈ જરૂર જ નથી, મારે જ્યારે જે સમયે જે જોઈ છે મને ભગવાન આપવાનો જ છે, માટે હું ભગવાનને શું કામ ન પામી લઉં, ભગવત તત્વને શા માટે ન પામી લઉં. અને એવો જે વ્યક્તિ છે એ ભગવાનને જાણી લે છે અને કહેવાય છે આ સ્થિત યુક્તાત્મા, એટલે યુક્તાત્મા બની જાય છે, એનું મન સમાહિત બની જાય છે, કારણ કે એનું મન બીજે કંઈ જતું જ નથી. પરમાત્મા શરીર માટે કંઈ રહ્યું જ નથી. વાસુદેવ હમણાં જ કહેશે પછી, વાસુદેવ સર્વમિતિ, એના માટે બધું જ વાસુદેવ બની ગયું છે, કારણ કે એ ભગવાન છે, બીજું કંઈ છે જ નહીં. એ જ આપણું તત્વજ્ઞાન છે. એટલે આસ્થિત સ્વયુક્તાત્મા મામ એ ઉત્તમામ ગતિ, એ મામ હું એની ઉત્તમ ગતિ બની ગયો છું, એને પ્રાપ્ત કરી. કદાચ નાની પ્રયત્ન કરે છે તો પણ એ શ્રેષ્ઠ છે અને સમાહિત થઈ ગયો છે. જે કીધું ને અસાર સંસારમાં વાસુદેવ સારૂપ છે અને હું છું, એ સ્થિતિ એને જ્ઞાની કહ્યું, જે નિત્યયુક્ત અને એક ભક્તિવાળો છું, એ શ્રેષ્ઠ છે. અને બાકીના બધા પણ ઉદાર અને શ્રેષ્ઠ જ છે, કારણ કે એક દિવસ એ લોકો જ્ઞાની બનવાના છે. એટલે મારું શરણ લે છે એ જ મહત્વ છે. ભગવાન કહે છે બીજાનું શરણ નથી લેતો, જગત પાસે નથી જતો. સુખ કંઈ પણ મુશ્કેલી પડે ભલે પછી પ્રયત્ન કરી જગતમાં કરીને પણ મારી પાસે તો આવે છે ને, એટલા માટે એ શ્રેષ્ઠ છે. આર્ત હોય તો પણ શ્રેષ્ઠ છે, અર્થાર્થી તો છે જ. અર્થાર્થી જિજ્ઞાસુ અને જ્ઞાની એ યુક્તાત્મા હોવાના લીધે મારા મત પ્રમાણે એ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે મારો આત્મા બની ગયેલો છે. હવે આગળ વિચાર આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो